સંઘદોષના હિસાબે ક્યાંકના ક્યાંક ગમે એવો સારામાં સારો માણસ હોય, મહાત્મા ગાંધીજી પણ એકવાર દારૂ પીતા થઈ ગયા હતા. ભાજપના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા હાલમાં સોશિયલ મીડિયામાં વિડીયો મૂકવામાં આવ્યો છે, જેમાં તે ગાંધીજી દારૂ પીતા થઈ ગયા હતા તેવું કહે છે, જેથી કરીને મોરબીમાં નગર દરવાજા ચોક ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ગાંધીજી વિશે આપત્તિજનક શબ્દો બોલનારા ધારાસભ્ય માફી માંગે અને તેનું રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી છે. આજે સવારના એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ થયેલો મને જોવા મળ્યો. એની અંદર માનનીય ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા સાહેબ એવું બોલી રહ્યા છે કે ગાંધીજી પણ દારૂ પીતા થઈ ગયા હતા. આ કેટલા અંશે વ્યાજબી? ભૂતકાળની અંદર કોંગ્રેસના રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતજી દ્વારા જ્યારે એવું કહેવામાં, એવું નિવેદન આપવામાં આવ્યું હતું ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને ઘરે ઘરે દારૂ પીવાય છે, ત્યારે હાલના મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ એવું નિવેદન આપેલું હતું કે આ મહાત્મા ગાંધીનું અપમાન છે. ત્યારે જે હું એમને પૂછવા માંગુ છું કે આજે ભારતીય જનતા પાર્ટીના હળવદના ધારાસભ્ય જેમ કહે છે કે મહાત્મા ગાંધી પણ દારૂ પીતા થઈ ગયા હતા, તો આ કેટલા અંશે વ્યાજબી? શું અપમાન ન ગણી શકાય? આજે જે શબ્દ વાણી વિલાસ કર્યો છે પ્રકાશભાઈ વરમોરાએ, સમગ્ર ગુજરાતનું નહીં પણ સમગ્ર ભારત દેશનું, આ રાષ્ટ્રપિતાનું અપમાન છે, ભારત દેશનું અપમાન છે. ત્યારે આજે અમે એમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને એમના માટે એમને માફી માંગવા માટેનો અમારો અનુરોધ છે. એમને તાત્કાલિકના ધોરણે માફી માંગી લેવી જોઈએ. જો માફી નહીં માગે તો કોંગ્રેસ પક્ષ દ્વારા તેનું રાજીનામું માંગવામાં આવશે, એવી આપના માધ્યમથી અમે જાણ કરીએ છીએ.